सभी धर्म क्षेत्रों में गया, सभी तीर्थों में गया, પણ દરેક જગ્યાએ મને કલયુગનો પ્રભાવ દેખાયો. ક્યાંય શાંતિનો અનુભવ ન થયો. કલયુગે પોતાના પાસમાં બધાને લઈ. કલયુગ એટલે ક્લેશ. કલયુગનો અર્થ થાય ક્લેશ. જ્યાં ક્લેશ છે જ કલયુગ છે. અને જેના ગરબા પ્રસન્નતા છે એ સતયુગમાં. માણસને કલયુગમાં ક્લેશ ગમે છે. ક્યાંકથી ને ક્યાંકથી ક્લેશ ઉભા કરી લે માણસ. મનમાં ક્લેશો હોય, ચિંતાઓ હોય. નારદજીએ ચારે બાજુ કલયુગ છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. મહાપ્રભુજીને ભી કહા, કૃષ્ણાશ્રય ગ્રંથમાં મહાપ્રભુજી પણ કહે સર્વ માર્ગો નષ્ટ થયા હોય એમ લાગે છે. કલૌ ચ કલધર્મિણી. આ કલયુગ ખલ ધર્મ વાળો છે, છેતરનારો છે. સત્ય ખતમ થઈ ગયું, સત્યમ નાસ્તિ. તપ જતું રહ્યું, શૌચમ પવિત્રતા જતી રહી. બધું જતું હોય એમ લાગે. તપ સત્ય, બધાને એમ થયું સત્ય બોલીને તો જીવાય જ. તપ જતું રહ્યું. અત્યારે કલયુગમાં બે શક્તિ માણસની જતી રહી, શ્રમ શક્તિ અને સહન શક્તિ. સારી જોબ તમે, મને બહુ સારી જોબ મળ્યો, એટલી સારી જોબ એમાં કઈ કામ જ ના કરવાનું. આપણે સારું કામ કોને કહીએ કે જેમાં કામ ન કરવું પડે. શ્રમ શક્તિ જતી એમ સહન શક્તિ જતી. અત્યારના સમયમાં કોઈને કોઈનું સહન નથી કરતું. અને જ્યારે આવા સંજોગો હોય ત્યારે ભેગા રહેવું બહુ અઘરું થઈ જાય. સહન કરવાની વૃત્તિ હોય ત્યાં જ ભેગા રહી શકાય, ત્યાં જ એકતા આવી શકે. અને એના માટે બહુ મોટું દિલ જોઈએ. સહન શક્તિ પાછું લાગે એવું કે ઘરમાં હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે છે. આ માણસની વૃત્તિ. તપ અત્યારના સમયમાં અમે તે જ વ્યાખ્યા કરીએ. ભગવાને જે સંજોગો આપ્યા છે એને ભગવાનનો પ્રસાદ માની અને પ્રસન્નતામાં રહેવું, એ જ અત્યારના સમયનું તપ છે. પણ બીજાનું જોઈ અને પોતાનું બાળવા જશો ને તો દુઃખી થઈ જશો. પ્રભુએ જે સંજોગો આપ્યા, જે અવસ્થા આપ્યા, માણસ પુરુષાર્થ કરે, પ્રયાસ કરે, પ્રગતિની કોશિશ કરે, તો પછી જે સંજોગો છે એને રડતા જ રહેવું એ પણ સારું નથી. એમાં પણ પ્રસન્નતાની ક્ષણો શોધી લીધી. જે સંજોગ, જરૂર નથી કે ખુશ થવા માટે પાર્ટી જ કરવી પડે. જો આપણે નાના હતા, નાના બાળકો કેવા ખુશ રહેતા હોય, એને પાર્ટીની જરૂર પડે. જેમ જેમ મોટા થતા જઈએ એમ ઇવેન્ટ ઉભા કરીને ખુશ થઈએ. ખુશ થવા માટે ઇવેન્ટ જોઈએ. નોર્મલ લાઈફમાં પ્રસન્નતા જ જતી રહે. પેલું કેમ કેરી નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થતી જાય મીઠી થાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠડો હોય, અને પછી જે ખટાસ પકડે, અને બહુ ખાટી કેરી તો દૂર પડી હોય તો ખટાસ દૂરથી ખબર પડીએ કે આમ ખાટી છે. એમ ઘણા એવી ખટાસો પકડેલી છે. માણસે પોતાનું જીવન પોતે જ સુધારવું રહે. આ સત્યમ નાસ્તિ તપ શૌચમ પવિત્રતા જતી રહે. સ્વચ્છતાનો આગ્રહ તો છે જ, સાથે પવિત્રતા પણ છે, એનો પણ વિચાર છે. દયા દાનમ ન વિદ્ય ઉદરમ ભરીણો જીવા. કેવલ પેટ ભરવા માટે લોકો જીવા લાગ્યા. બસ આપણું પેટ ભરાય ને આપણું ચાલે, એનો જ વિચાર. અને જ્યારે આ વિચારથી સમાજ આગળ વધે તે સમાજ વિખરાઈ જતો હોય છે. તમને એમ લાગે કે બહાર જે થવું એ થાય, હું તો મારું ઘર સાચવીને બેઠો છું ને હું મારા ભગવાન, મારી સેવા, મારી પૂજા બહાર જે કરું, આ કથાઓમાં અને સંસ્થાઓમાં, સમાજમાં અને મંદિરમાં અમે ભાગ ન લઈએ. આપણે તો ઘર સાચવીને બેઠા છીએ, પણ ભૂલી ન જતા સામાજિક જવાબદારીઓ નહીં સંભાળો અને સમાજમાં કંઈક દૂષણ આવશે તો એનો રેલો એક દિવસ આપણા ઘર સુધી આવવાનો જ છે. એટલે કોઈ એમ માને કે અમે અમારું સંભાળીને બેઠા, અમારે હવેલીમાં કઈ કરવા, અમારે મંદિરમાં, અમારે સમાજમાં, અમારે શું જરૂર છે? જે કરતા હશે કરશે એ લોકો સારું. અને એમ કરીને અળગા પડી જશો અને સત્કાર્યોમાં સાથ નહીં આપો તો સમાજમાં ફેલેલા પ્રદૂષણો, એ વિચારોના હોય, આચરણના હોય, માહોલના હોય, એનો રેલો ઘરે આવશે જ.
બહુ વાર સુધી બચી નહીં શકો. એક પેઢી નહીં તો બીજી પેઢીને સ્પર્શ કરશે. અને એટલા માટે વ્યક્તિગત જવાબદારીઓની સાથે સામાજિક જવાબદારીઓ પણ સ્વીકારવી જ જોઈએ. સમાજ દરેક એમાં ભાગ લેવો જોઈએ. કોઈને આપણા સામર્થ્ય પ્રમાણે કોઈ સમય આપે, કોઈ ધન આપે, કોઈ સમજણ આપે, કોઈ વિચાર આપે. જે રીતે પણ તમે યોગદાન આપી શકો એ રીતે યોગદાન આપો. પણ સમાજ સ્વસ્થ હશે તો જ ઘર સચવાશે, નહીં તો ઘર પણ બહુ દિવસ બચેલા નહીં રહે. એટલે આ વાત સમજવી સમાજે બહુ જરૂરી છે. જે વાત અહીંયા કરી, કેવલ પેટ ભરવા માટે લોકો જીવવા લાગ્યા. મંદાસુ મંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા. લોકો મંદ ભાગી થઈ ગયા, મંદ ભાગ્ય થયા માણસો. અને બાખંડી વિનિર્તા સંતો વિરક્તા સપરિગ્રહ, જે કલયુગના લક્ષણો બતાવ્યા છે. અને લક્ષણોને જોઈને નારદજીનું મન ખિન્ન થઈ ગયું, દુખી થઈ ગયું. પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા કે હું વ્રજમાં આવ્યો, વૃંદાવનમાં આવ્યો. અને વૃંદાવનમાં હું જતો હતો, યમુનાજીના તટ પરથી પાછળથી કોઈ સ્ત્રીએ અવાજ લગાવ્યો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. અરે મહાત્મન, અરે મહારાજ, क्षणवार के लिए रुक जाइए. મહાત્માઓ પધારતા હોય, મહાત્માઓ ત્યાં બિરાજતા હોય તો ક્યાંક ક્ષણવાર સાનિધ્ય મેળવવું. જીવનના પ્રશ્નોના ઉકેલ કોઈ મહાત્મા યા સમજદાર વ્યક્તિ પાસે મેળવવા. જો નાદાનો પાસે ઉકેલો મેળવવા જશો ને તો સંઘર્ષ અને ક્લેશ સિવાય બીજું કાંઈ નહીં મળે. કારણ કે એના ઉપાયો પણ એવા જ હશે, એના સમાધાનો પણ એવા હશે. એક ક્ષણ માટે વિચાર કરો, અર્જુનને મોહ થયો અને એણે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે મારો મોહ છે, મારે નથી લડવું. હવે વિચાર કરો, એ મોહ લઈને ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત અને એની સલાહ લીધી હોત તો કે યુદ્ધ લડું કે ના લડું, કેવી સલાહ મળી હોત? જીવનમાં પ્રશ્નો જાગવાના, પણ પ્રશ્નોના સમાધાન યોગ્ય વ્યક્તિ પાસે લેવા જોઈએ. પ્રશ્ન ખરાબ નથી, પણ જો અયોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લીધા ને તો તમારા જીવનને એ સંઘર્ષમાં ઝોકી દેશે. અરે તારો તો રાઈટ કહેવાય, તારે તો લડી લેવું જોઈએ, બતાવી દેવું જોઈએ, તું શેનું સહન કરી લે, કાયમ તારે જ સહન કરવાનું ને તું જ આમ એમ કરી કરીને એવા સંઘર્ષમાં નાખી દેશે ને કે ક્યારે બહાર જ નહીં નીકળી. એટલે જીવનના પ્રશ્નોના ઉકેલ એક વ્યક્તિ બનીને ન કાઢો, એક વૈષ્ણવ બનીને કાઢો. કે આવા સંજોગોમાં એક ભગવાનના ભક્તે શું કરવું જોઈએ, એક વૈષ્ણવે શું કરવું જોઈએ, એક સત્સંગી જીવે શું કરવું જોઈએ. અને જ્યારે આવું વિચાર કરી વૈષ્ણવી માઇન્ડથી જ્યારે તું સોલ્યુશન ગોતશો ને તો બહુ સારું સમાધાન મળશે. ઘણીવાર વસ્તુઓ આપીને પણ સંબંધો સચવાઈ જતા હોય ને તો પ્રાયોરિટી સંબંધને આપજો. કારણ કે વસ્તુઓ આવી જશે, તૂટેલા સંબંધો પાછા જોડવા બહુ અઘરા છે. વસ્તુ તો કેમે તમારા ભાગ્યમાં હશે, ફરી ફરીને આવી જ જવાની છે, કઈ નુકસાન નથી થવાનું. પણ ઘણીવાર સંબંધો સાચી લેડા દેડી ન હોય તો નથી. આ તો વ્યવસ્થા છે કુદરત. ઘણા જોડે જેટલું સુધારવા જાવ ને એટલું વધારે બગડતું જાય. એટલે 2-3 વાર પ્રયાસ કરવા પછી પગે લાગીને અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. આમ આપણે સમજાવ્યું કે એવું યોગ્ય ડિસ્ટન્સ રાખી લેવું જેથી આપણું મન એના માટે બગડે નહીં. એવું યોગ્ય ડિસ્ટન્સ રાખવું. મહાપ્રભુજી ઉપાય બતાવ્યા કે એવી જગ્યાએ યોગ્ય ડિસ્ટન્સ રાખો જેથી એના માટે કુભાવ પેદા ન થાય. કારણ કે પ્રયાસ કર્યા પછી પણ ન થતું હોય તેમ માનવું આ ભગવાનની ઈચ્છા.